ન્યૂઝ સેટિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું ડુંગળીના ડખાની। તો રાજ્યમાં ડુંગળીનો ડખો યથાવત છે। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોનો અનોખો વિરોધ। ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર ભરી મફત આપી છે। ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા માટે માંગ કરી છે। ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી અને મફત વેચી તેનો વિરોધ કર્યો છે। ડુંગળી અમે અહીંથી ઉપલેટા લગીને વેરતા આવ્યા છે। ખોબા મોટે 8 ટ્રેક્ટર મોકલ્યા છે। ઉપલા ગોંડલ કનોડા બધે થઈને 8 ટ્રેક્ટર અલગ અલગ દિશામાં મોકલ્યા છે। આ ખેડૂતની વેદના છે। ખેડૂતની આમાં કોઈની બીજી વેદના નથી। મારા બાપ ખેડૂત અમુ જોવો, ખેડૂત અમુ જોવો, બીજું તો થયું ખેડૂત અમુ જોવો। મારા વાલા, મારા બાપ ખેડૂત અમુ જોવો। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ, જે રીતે નિકાસબંધી સરકાર દ્વારા કરવામાં તેને લઈને ખેડૂતોના અંદરમાં રોજ ફાટી નીકળ્યો છે। આજે ઉપલેટાની વાત કરીએ, ઉપલેટા અંદરમાં જે ડુંગળીનો ટ્રેક્ટર ભરી અને મફત કસ્તુરી છે, મફત ડુંગળી આપવામાં આવી રહી છે। જે રીતે ખેડૂત છે જે નિકાસબંધીને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાની જવાનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂત છે, તેની જોડે આપણે વાત કરવાનો સંપર્ક કરશું। શું કહેશું, કેવી તકલીફ છે તમને? અમે અહીંથી આવી છીએ, ઉપલેટા તાલુકાનું અહીંની ગામ। અહીંથી ઉપલેટા 22 કિલોમીટર થાય છે। અમે 7 વીઘાની ડુંગળી વાવી હતી અને 150 મણ ડુંગળી થાય એમ હતી અને 700 રૂપિયામાં વેચેલો હતો અને કોઈ વેપારી નિકાસબંધીને કારણે કોઈ વેપારી લેવા ન આવ્યું, એટલે ભાગ્યને મજૂરીના પણ તૂટતા હતા। એટલે અમે નિર્ણય કર્યો કે આપણે આ નિકાસબંધીનો ખેડૂત તરીકે વિરોધ કરવો જોઈએ। આમાં અમારે કોઈ આઈડિયા લેના દેના નથી। ખેડૂતના દીકરા છે તો ખેડૂત તરીકે અમે બહાર નીકળી, એટલે અહીંથી ઉપલેટા લગીને ડુંગળી અમે ઠેઠ લગીને ખોબા મોટે વેરતા આવ્યા। આવી રીતે અમે 8 ટ્રેક્ટર મોકલ્યા છે। તાલુકે તાલુકે એક ટ્રેક્ટર મોકલેલા છે। જો નિકાસબંધી સરકાર દ્વારા હટાવવામાં નહીં આવે તો આગળ ખેડૂતોની શું? નિકાસબંધી જો હટાવવામાં નહીં આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય, એના મજૂરીના પૈસા પણ નહીં થાય અને આમાં આપણે જે એને આત્મહત્યા કરવાના પ્રશ્ન જે આવશે એ બધા સરકારનો દોષ રહે। ખેડૂત આત્મહત્યા કરશે તો એ બધો સરકારનો દોષ રહે। આજે અમે મફત ડુંગળી આપવા આવ્યા છીએ, કારણ કે અમારી ડુંગળી કોઈ લેનાર નહોતું તો ગરીબોની કસ્તુરી કઈ કઈને ડુંગળીની નિકાસ બંધ કરી દીધી। રાજકારણીના રોટલા શેકવા માટે આ બધું અમારે શું કરવાનું? ખેડૂતને આ જ દશા ભોગવવાની છે। ખેડૂત માટે આખો આપણે ઓમ કે છે ખેડૂત તાત એટલે બાપ, તાત એટલે બાપ। ખેડૂતો અત્યારે પોતાનો રોષ ઠલવી રહ્યા છે। જે ગાંધી ચોકના અંદરમાં જે ત્યાં ડુંગળી છે તે ટ્રેક્ટરમાં મફત વેચી રહ્યા છે। સરકાર જો નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો ઊંઘ આંદોલન કરવામાં આવશે, તે લોકો ખેડૂતો એવી ચીમકી આપી રહ્યા છે। મુનાફ બગાલી, ગુજરાતી, ઉપલેટા। તો રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે। ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ છે। ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ કરાયો છે। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધીના બોલાયા। સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસ બંધી દૂર કરવાની માંગ યથાવત છે। આજે શાંતિપૂર્ણ માહોલમાં ડુંગળી વેચી છે ખેડૂએ, પણ ખેડૂતનો માલ બગડે છે, ખેડૂત લાચાર છે એટલે ખેડૂત વેચે છે। સોમવાર સુધીમાં સરકારશ્રીને વિનંતી કે ભાઈ નિકાસ પાછી ચાલુ કરાવો, ખેડૂતને બહુ નુકસાની જાય છે ભાઈ। તો અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીની અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ ફટકારી હતી। વેપારી મહામંડળે જાહેર હરાજી ચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે। ત્યારે આજે બીજા દિવસે પણ મગફળી, કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ કરી છે। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં સ્વાસ્થ્ય સાથે ચેડાનો પર્દાફાશ થયો છે। જાણીતી ભારત બેકરીના નમૂના ફેલ થયા છે। સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે। સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે। સેકરીન અને સિન્થેટિક ફૂડ કલર જોખમી છે। મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પર નહોતા લખતા ભારત બેકરી અને મનપાના ફૂડ વિભાગે કામગીરી કરી છે અને સાથે શંકાના દાયરામાં હાલ જે પણ છે ત્યાં ફૂડ વિભાગ દરોડા પાડી રહ્યું છે। 19 ઓગસ્ટે પણ તપાસ હાથ ધરાઈ હતી। મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી ઈંડા મળી આવ્યા હતા।
બ્રાઉન બ્રેડના મેન્યુફેક્ચરિંગ સ્થળે ઘઉંનો જથ્થો નહોતો મળ્યો. સિન્થેટિક કલરથી જોખમી બીમારીઓ પણ થઈ શકે છે. તો ફૂડ વિભાગે એજ્યુડિશનલ અને આ સાથે જ કાર્યવાહી કરી છે. જુદા જુદા વિસ્તારોમાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. 8 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ અપાઈ છે. 15 જેટલા નમૂનાની સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત બેકરી પ્રાઇવેટ લિમિટેડની નામની જે પેઢી છે ત્યાં મેન્યુફેક્ચરિંગ જે યુનિટ આવેલું છે ત્યાં 19 ઓગસ્ટના રોજ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. દરોડાની કામગીરી અંતર્ગત ભારત બેકરી કે જે એગલેસ આઇટમ બનાવે છે ત્યાંથી એક પણ મળી આવ્યા હતા. સાથોસાથ જે બ્રાઉન બ્રેડની વાત કરતી જે ભારત બેકરી છે તેમને ત્યાંથી ઘઉંના એક પણ કટ્ટા છે તે ચેકિંગ દરમિયાન નહોતા મળી આવ્યા. ત્યારે હવે જે પરીક્ષણની અંદર જે નમૂના મોકલવામાં આવ્યા હતા નમૂના છે તે ફેલ થયા છે અને નમૂનાની અંદર ખાસ કરીને જે પરીક્ષણનું જે રિપોર્ટ સામે આવ્યું છે તેની અંદર સિન્થેટિક કલર વાપરવામાં આવતો હોય અને સાથોસાથ જે સ્વીટનેસ આવે તેના માટે સેક્રીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારની વિગતો છે તે સામે આવી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ભારત બેકરીના પ્રોડક્શન યુનિટ અને બહાર જોઈ શકાય સેલ્સ યુનિટ છે. અત્યારે પણ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે કુકીઝ છે સાથોસાથ નાનખટાઈ છે તેની અંદર કોઈ પણ જાતના લખાણ છે તે લખવામાં નથી આવ્યા કે આખરે તેમની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, એક્સપાયરી ડેટ કઈ છે, તે તમામ જે વિગતો છે તે અહીંયા પણ જોઈ શકાય છે કે આ કપ કેક બનાવવામાં આવી છે તેની અંદર પણ જોવામાં નથી આવ્યું, કોઈ પણ જગ્યાએ લખવામાં નથી આવ્યું. એટલે કે મહાનગરપાલિકા દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદથી પણ હજુ જે અહીંના જે સંચાલકો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત કહી શકાય કે બેદરકારી છે તે ભારત બેકરીની અંદર સામે આવી છે. અન્ય જે બેકરી પ્રોડક્ટ છે આપણે તેમને પણ જોવાનો પ્રયત્ન કરીશું. આમાં જોઈ શકાય છે કે આ કઈ રીતે બની છે. આમાં કોઈ પણ જાતનું લખાણ નથી કે આ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ દ્વારા બનાવવામાં આવે છે, ક્યારે બનાવવામાં આવી છે, ક્યાં સુધી આનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે. કોઈ પણ જાતની વિગતો છે તે અહીંયા રાખવામાં નથી આવી. એટલે કે કહી શકાય કે અહીંના સંચાલકોની બેદરકારી છે. સાથોસાથ મહાનગરપાલિકાએ પણ ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા કાર્યવાહી કરીને ત્યારબાદ સંતોષ માની લીધો હોવાનો ઘાટ પણ અત્યારે સામે આવી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો વાત હવે પીએમના પ્રવાસની. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. કેન્દ્રીય કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી મળી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. રહી છે સુરતના નામમાં નવા કહી શકાય કે જે પાકો ઉમેરાય છે જેને લઈને સુરતને 4 ચાંદ મળવા જઈ રહ્યા છે. એક તો ડાયમંડ ઉદ્યોગને મળી રહ્યું છે હીરાબૂસ, સાથે સાથે ગઈકાલે મોડી સાંજે સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણી સાથે ઘણા બધા ઉદ્યોગકારો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે તે એક ખૂબ ખુશીની વાત છે સુરતીઓ માટે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે, ટેક્સટાઇલ માટે અને ઉદ્યોગકારો માટે પણ બહુ ખુશીના સમાચાર છે. અને 17 તારીખથી જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીધી સુરતથી દુબઈની ફ્લાઇટ જે શરૂ થઈ રહી છે બહુ આવકાર્ય છે. દુનિયાના કોઈ દેશોમાં જવાનું થાય રો મટીરિયલ માટે કે પોલિશિંગ માટે, સેલિંગ માટે, તો અહીંયાથી બોમ્બે જવું પડતું. બોમ્બેથી ફ્લાઇટ પકડવી બહુ ખુશીની વાત છે કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાથી બહુ એટલે બહુ ઉત્સાહ, બહુ ખુશી, એની કોઈ સીમા નહીં, એટલી મોટી વાત છે. સુરત એક ખૂબસૂરત બની જશે અને ભવિષ્ય સુરતનું બહુ સારું છે. કારણ કે એરપોર્ટ મળ્યું છે, ડાયમંડ બુશ મળ્યું છે. નરેન્દ્રભાઈના કાલે ઓપનિંગ થયા પછી આવતા વર્ષોની અંદર દુનિયાના લોકો ખરીદી માટે સુરત પધારશે. અહીંથી દુબઈ જવું હોય, હોંગકોંગ જવું હોય તો અમારે બોમ્બે જવું પડતું હતું ને અમારા સમયનો ઘણો એવો વેડફાઈ જતો હતો. આજે અમે એક દિવસમાં હવે જ્યારે દુબઈમાં ટેન્ડરો થતા હોય કે કોઈ બી એક્ઝિબિશનો થતા હોય તો અમે ખાલી એક દિવસ સવારથી સાંજે અમારો ટાઈમ બગાડ્યા વગર અમે આજે જ્યારે આવી જશું તેથી સમયની કિંમત બચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે મહત્વનો ભાગ ભજવશે. 3400 કરોડના ખર્ચે
35.54 એકરમાં બનેલા આ ડાયમંડ વુડ્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનો ગ્લોબલ સેન્ટર બનશે. આ ડાયમંડ વુડ્સમાં 4,500થી વધારે ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે, જ્યાં 67,000 જેટલા લોકો એકસાથે કામ કરી શકશે. આ ઉપરાંત અહીં પ્રવેશ પહેલા હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આવેલ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. સુરતમાં બનેલા ડાયમંડ વુડ્સ પર દેશ વિદેશના વેપારીઓની નજર રહેશે. તો સુરતમાં હીરા વુડ્સની પ્રતિકૃતિ બનાવાઈ છે. ફ્લોરા જ્વેલર્સે હીરા, સોના અને ચાંદીની પ્રતિકૃતિ 2 કિલોની બનાવી છે. સુરત વુડ્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે. હીરા વુડ્સ આઇકોનિક બિલ્ડિંગ હોવાથી પ્રતિકૃતિ બનાવી છે. 7 રાજ્યોના 35 કારીગરોએ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત આવતીકાલથી બદલાવવાની છે, કારણ કે આવતીકાલે દેશના વડાપ્રધાન સુરતના ડાયમંડ ઉદ્યોગને વેગ મળે એવા હીરા બુશનું વેપાર માટે ખુલ્લો મૂકવાના છે. ત્યારે 10માંથી 8 હીરા જ્યારે સુરતમાં બનતા હોય છે, ત્યારે હીરાથી તૈયાર થયેલું હીરા બુશ જયમેન જ્વેલરી એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ડાયમંડ બુશનું આબેહૂબ કૃતિ બનાવવામાં આવી છે તે સોનાની અને ડાયમંડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જો કે ડાયમંડનું ઉદ્યોગ માટેનું સૌથી મોટું હબ ગણાતું હીરાબુશ આવતીકાલે દેશના વડાપ્રધાન ખુલ્લું મૂકવાના છે, ત્યારે આજના એક્ઝિબિશનમાં આ હીરાબુશ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બનાવનાર વ્યક્તિ આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું. આપનું નામ અને શું કહેશો અને લઈને? જતીન કાકડિયા, ફ્લોરા જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ. આ એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતનું STBનું આ બેજોડ પ્રતિકૃતિ અમે બનાવી છે. 35 જેટલા અમારા કારીગરોએ અલગ અલગ રાજ્યના, એમણે આ 60 દિવસની એમની અગાધ મહેનત છે થી અમે આ બનાવી છે. કેટલા ડાયમંડ લાગ્યા છે, કેટલું સોનું વપરાયું છે અને કેટલા દિવસની મહેનત? 60 દિવસની મહેનત છે અને અંદાજે 2 કિલો મેટલ યુઝ થયું છે. પંચ ધાતુ અમે યુઝ કરી છે હીરા સાથે, અને અંદાજે 7,000 જેટલા નંગ આમાં યુઝ થયા છે હીરાના. વેલ્યુ ગણીએ તો કેટલી વેલ્યુ કહી શકાય? આની વેલ્યુ તો એનું કારણ છે કે અમે આ પ્રતિકૃતિ આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે STBનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે અમે એમને આ પ્રતિકૃતિ ભેટ આપવાના છીએ. એટલે પ્રતિકૃતિ આ ભેટ આપવાના છીએ એટલે આની કોઈ અનમોલ વસ્તુ છે, કિંમત ન હોય. બિલકુલ, દેશના વડાપ્રધાન કાલે સુરત આવવાના છે અને હીરાબુશ જ્યારે ઉદ્યોગ માટે ખુલ્લું મૂકવાના છે ત્યારે ગિફ્ટ પેટે આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે તે તો આપવામાં આવશે. પણ સૌથી મહત્ત્વની વાત છે, કલાકૃતિ હોય કે ઓરિજિનલ ડાયમંડ બુશ હોય, અલગ અલગ રાજ્યના તમામ લોકો એકત્ર થઈને આ બુશ તૈયાર કર્યું છે. એટલે કે કલાકૃતિ બનાવનાર જે મજૂરો કારીગર છે તે બી અલગ અલગ રાજ્યના છે અને ડાયમંડ બુશ બનાવ્યું છે તેમાં અલગ અલગ પ્રાંતના શ્રમિકો છે. એટલે કે કહી શકાય કે ડાયમંડ બુશ ચર્ચાનું કેન્દ્ર છે અને ચોક્કસ આ ડાયમંડ બુશ સુરતની ઓળખમાં એક નવા 4 ચાંદ ઉમેરે તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મહત્વના સમાચાર, પીએમ મોદી આવતીકાલે સુરત આવશે. પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ પીએમનું ભવ્ય સ્વાગત કરશે. વિવિધ 6 પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરવામાં આવશે. ભાજપના 5 કાર્યકરો સ્વાગત કરશે. ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપવામાં આવી છે. ONGC બ્રિજ પાસે, ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ પાસે સ્વાગત કરવામાં આવશે. રોડ મટીરીયલ ડેપો પાસે, ડાલમિયા ફાર્મ, CB પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સ્વાગત કરાશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. રત્ન કલાકારો આવકાર બાદ કાર્યક્રમમાં જોડાશે. તો સુરતમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. ડ્રીમ સિટી ખાતે આવેલા હીરાબુશના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે, ત્યારે આગલે દિવસે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમના કોન્વેની રિહર્સલ કરવામાં આવી રહી છે. જે પ્રકારે કોન્વે આવી રહ્યો છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત ખાતે પહોંચશે. સુરત ખાતે આવીને પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ તેઓ સીધા
સુરતના ખજોદ ખાતે આવેલા ડ્રીમ સિટીના ડાયમંડ બુશ ખાતે પહોંચશે. ત્યાં આગળ ડાયમંડ બુશમાં પ્રથમ વિઝિટ કરશે. ત્યારબાદ 2000 જેટલા મહેમાનો જે દેશ વિદેશથી આવેલા છે તેમને સંબોધન કરશે. સૌથી મહત્વની વાત છે કે ડાયમંડ બુશ હીરા ઉદ્યોગનું સૌથી મોટું એક સપનું હતું. ડાયમંડ બુશમાં 45,000 કરતાં વધારે ઓફિસો આવી છે. દેશ વિદેશના બાયરો અહીંયા હીરા ખરીદવામાં આવશે. કહી શકાય કે ડાયમંડ સિટી એટલે કે સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. અને 10માંથી 8 હીરા જ્યારે સુરતમાં તૈયાર થતા હોય છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલું હીરા બુશ આવતીકાલે હીરા ઉદ્યોગકારો માટે ખુલ્લું મૂકવાના છે. ત્યારે આ હીરા બુશનું ઉદઘાટન કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આવી રહ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે 24 કલાક પહેલા એટલે કે આવતીકાલે ઉદઘાટન છે એ પહેલા જ દેશના વડાપ્રધાનના કોન્વેની રિહર્સલ ચાલી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આવતીકાલે આ જ સમયે દેશના વડાપ્રધાન હીરા બુશ ખાતે પહોંચશે. સૌ પ્રથમ આવ્યા બાદ હીરા બુશની મુલાકાત કરશે. પ્રથમ બ્લેક ગાડી છે, બ્લેક ગાડીમાં આગળ બેસીને તેઓ આવશે. સતત તેમનો કોન્વે છે આવી રહ્યો છે. જોઈ શકાય છે હીરા બુશની મુલાકાત બાદ તેઓ અહીંયા કહી શકાય કે એક સભાને સંબોધવાના છે. 2000 જેટલા તમામ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને 2000 કરતાં વધારે મહેમાનો વિદેશથી સુરત આવવાના છે. ખાસ કરીને દેશના વડાપ્રધાન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સાથે અહીંયા આવવાના છે. 1 કલાક જેટલી તેમની સભા ચાલશે. કારણ કે સુરતનો સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગ કહી શકાય છે. ત્યારે હીરા ઉદ્યોગને હીરા બુશ શરૂ થયા બાદ સૌથી મોટો વેગ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. લાંબા સમયથી હીરા બુશની આતુરતાથી રાહ જોવાઈ રહેલી, જોકે સુરતને એક સાથે અનેક સોગાતો આવતીકાલે મળવાની છે. હીરા બુશ તો ઓપન થશે, સાથે સાથે સુરત એરપોર્ટને ગઈકાલે જ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે તેના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઓપનિંગ સાથે સુરતથી 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટોને બી લીલી ઝંડી દેશના વડાપ્રધાન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મોરબીથી મહત્વના સમાચાર. મોરબીમાં વધુ એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ટંકારાના વીરપર ગામે મહિલાને હાર્ટ એટેક આવ્યો. 47 વર્ષીય મહિલાને અચાનક છાતીમાં દુખાવો થયો. સિવિલ હોસ્પિટલમાં તબીબે મહિલાને મૃત જાહેર કર્યા. ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે. સાણંદ, આણંદ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. હા પાજી. તો ખુશખુશાલ. ગીર સોમનાથના વેરાવળમાં જર્જરિત મકાન થયું ધરાશાયી. પાલિકાની લેખિતમાં ફરિયાદ આપી હોવાનો સ્થાનિકોનો દાવો. પાલિકાને મકાન ઉતારી લેવા કરાઈ હતી વિનંતી. ફરિયાદ પર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ. સુરતના વેસુ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી બાળક પટકાયો. બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો બાળક બીજા માળેથી પટકાયો. રમતા રમતા બાળકનો પગ સ્લીપ થયો. બાળકને સારવાર માટે ખસેડાયો. સુરતમાં ગેસ લીકેજ પ્રકરણમાં ઉમરા પોલીસે ફરિયાદ નોંધી. ભંગારની દુકાનોમાંથી ગેસ લીકેજ હોવાનું ખુલ્યું. ગેસની બોટલમાંથી ઝેરી ગેસ બહાર આવતા 10 લોકોને થઈ હતી અસર. ઉમરા પોલીસે ઇરફાન ખાન અને રાજુ શર્મા સામે ફરિયાદ નોંધી. ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પણ વાતાવરણમાં સતત પલટો જણાઈ રહ્યો છે. ભર શિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે. આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ ઘણું અઘરું પડી ગયું છે. એવામાં થયું એવું રહ્યું છે કે એક અઘરી આગાહી જોવા મળી. આગામી દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે માવઠું. માત્ર માવઠું જ નહીં, રીતસર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ અને કરા પણ પડી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે અઘરી આગાહી કરી છે. આગામી 23 ડિસેમ્બર 2023 બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 16 થી 18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે.
18મી બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 16થી 18મી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. બાદમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. નાતાલ પૂર્વે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. નાતાલ પૂર્વે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે. ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અંબરલાલ પટેલની આ પ્રકારની આગાહીથી જગતના તાતની દશા બેસી જશે. માવઠાનો માર સહિત અનેક કુદરતી આફતોને કારણે પડી ભાંગેલા જગતના તાત પર આ આગાહી પડતા પર પાટું સમાન સાબિત થઈ શકે છે. તાલ ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે. યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે. ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. બપોર સુધી માર્કેટ યાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીથી આવેલા ડિમલ વગાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેની પોલીસે અટકાયત કરી લીધી. તેમની સાથે આંદોલન કરી રહેલા 6 થી 7 ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી છે. ગુરુવારે પણ ગોંડલમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીના મુદ્દે નેશનલ હાઈવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ફરી શુક્રવારે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો આક્રોશ યથાવત જોવા મળ્યો. ખેડૂતોએ વિરોધ કરી ડુંગળીની હરાજી બંધ કરાવી હતી. ખેડૂતો હાઈવે પર ચક્કાજામ ન કરે તેને લઈ નેશનલ હાઈવેની નજીક આવેલા ગોંડલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હાઈવે પર ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી. માર્કેટ યાર્ડમાં 55,000 ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી. ડુંગળીની મોટી આવક વચ્ચે કોઈ ખરીદદાર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. માર્કેટ યાર્ડના મેઇન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાવરકુંડલા પંથકના હજારો ખેડૂતોને કડકડતી ઠંડીમાં ઠરીને યાર્ડ સુધી આવવાનો ધરમધક્કો થયો. મોટી સંખ્યામાં ખેડૂતો હોંશે હોંશે પોતાની જણસીઓને લઈ માર્કેટ યાર્ડ સુધી લઈને આવ્યા. પરંતુ જ્યારે યાર્ડ પહોંચ્યા ત્યારે ખબર પડી કે યાર્ડમાં હરાજી બંધ રાખી છે. ખેડૂતોમાં જોવા મળ્યો આક્રોશ. સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો. વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો, છતાં એપીએમસીએ હરાજી બંધ રહેશે તેવી કોઈ જાહેરાત ન કરી, જેના કારણે ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. કડકડતી ઠંડીમાં ખેડૂતો ગત રાતથી પોતાની જણસી લઈને આવ્યા હતા. ખેત બજાર સમિતિમાં ખેડૂતો સાથે અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ આપી હતી. વેપારીને નોટિસ આપતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના વેપારી મહામંડળે તમામ જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો. રોડ પર ઝડપની મજા હંમેશા સજા સાબિત થતી હોય છે. એમાં પણ હાઈવે પર ટેમ્પા ચાલકો અને ડમ્પર ચાલકો તો મોતની માફક દોડી રહ્યા છે. હાઈવે પર યમદૂત બનીને જીવલેણ રેસ લગાવે છે, પરંતુ આ વખતે ટેમ્પા ચાલકને જ મળી ગઈ સજા. વડોદરામાં કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત. ભરૂચથી વડોદરા તરફ જવાના ટ્રેક પર થયો હતો ગમખ્વાર અકસ્માત. કરજણ શિવવાડી પાસે પૂરપાટ આઈસર ટેમ્પો જઈ રહ્યો હતો. વેલકમ બેક. ડુંગળી નિકાસબંધી પર કુંવરજી બાવળિયા બોલ્યા. ડુંગળી નિકાસબંધી અંગે વહેલી તકે નિર્ણય લેવાશે. કૃષિ મંત્રી રાઘવજીએ દિલ્હી સુધી રજૂઆત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી સુધી રજૂઆત કરાઈ છે. બોટાદના પાળિયાદ આવેલા કુંવરજી બાવળિયાએ આ વાત કરી છે. કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈએ આ વાત દિલ્હી સુધી અમારા ભારતીય જનતા પક્ષના સંગઠન અને કૃષિ મંત્રી સુધી આ વાત પહોંચાડી છે. વહેલી તકે એનો નિર્ણય લેવાશે. બનાસકાંઠામાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પાલનપુર માન સરોવર ફાટક નજીકથી મૃતદેહ મળ્યો. 2 વર્ષીય બાળકી સાંજે 6 વાગ્યાથી ગુમ હતી. પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ હતી. ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી બનાવ બાદ તારાનગર વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળ્યો છે. 2 વર્ષની બાળકીની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તારાનગરની મહિલાઓ પ્રાથમિક શાળાએ પહોંચી હતી. શાળામાં બાળકોની સુરક્ષા ન અપાતી હોવાની પણ રાવ છે. બાળકોની સુરક્ષા નહીં તો સ્કૂલ ન મોકલવાની રજૂઆત કરવામાં આવી. શાળામાં સીસીટીવી પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી છે. જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ થયું. મેસવાણમાં યુવતી સાથે દુષ્કર્મ થયું. પૈસાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે સાગર ભુવા સહિત 5ની ધરપકડ કરી છે. એટ્રોસિટી એક્ટ, ધાક ધમકી સહિતની ફરિયાદ સાગર ભુવો, ફૈઝલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહિર, સિકંદર દેખિયા સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. રાજકોટમાં પ્રખ્યાત ભારત બેકરીના નમૂના ફેલ. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો. સેક્રીન અને સિન્થેટિક ફૂડ કલર છે જોખમી. જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ. પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું 5ની ધરપકડ.